Hello and welcome back to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am back again with a new lesson and today's topic is noun and case. Noun and case. Noun એટલે નામ અને case એટલે વિભક્તિ. Let's examine the following sentences. હવે આપણને જે નીચે વાક્યો આપણે જોઈશું એનાથી આપણે આખો ટોપિક સમજવાનો છે. વિજય broke the glass. વિજયે કાચ તોડ્યો. હવે આપણે એક પ્રશ્ન પૂછીએ છીએ who broke the glass? કાચ કોણે તોડ્યો? આપણે who થી પ્રશ્ન પૂછીએ છીએ તો આપણને જવાબ મળે છે વિજય કે વિજયે ગ્લાસ તોડ્યો છે. Who broke the glass? આન્સર આવ્યો છે વિજય. તો વિજય આ વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટનું ગુજરાતી થાય કર્તા. કર્તા એટલે ક્રિયાને કરનાર. ગ્લાસ તોડવાની ક્રિયા કોણે કરી? વિજયે. તો વિજય એ કર્તા કહેવાય. કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય છે. બીજો આપણે પ્રશ્ન પૂછીએ વોટ થી. વોટ ડીડ વિજય બ્રેક? વિજયે શું તોડ્યું? જવાબ મળશે ધ ગ્લાસ. તો ગ્લાસ એ ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટનો ગુજરાતી થાય છે કર્મ. બીજું એક વાક્ય જોઈએ આપણે. ધ મંકી સ્લેપ્ડ ધ ગર્લ. વાંદરાએ છોકરીને લાફો માર્યો. આપણે પ્રશ્ન પૂછીએ હુ થી. હુ સ્લેપ્ડ ધ ગર્લ? છોકરીને લાફો કોણે માર્યો? જવાબ મળશે ધ મંકી એટલે કે વાંદરો. મંકી એ સબ્જેક્ટ કહેવાય. હવે whom થી પ્રશ્ન પૂછીએ આપણે. whom did the monkey slap? વાંદરાએ કોને લાફો માર્યો? જવાબ આવશે ધ ગર્લ. વાંદરાએ છોકરીને લાફો માર્યો હતો. તો ગર્લ. તો ગર્લ એ ઓબ્જેક્ટ કહેવાય. નંબર 3. The phone is on the table. ફોન એ ટેબલ ઉપર છે. હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વોટ થી. વોટ ઇઝ ઓન ધ ટેબલ? ટેબલ ઉપર શું છે? જવાબ આપણને મળશે કે ટેબલ ઉપર ફોન છે. જવાબ મળશે ફોન. ધ ફોન. તો ફોન એ સબ્જેક્ટ કહેવાય. I wrote a letter. મેં એક પત્ર લખ્યો. પ્રશ્ન પૂછીએ છીએ આપણે વોટ થી. વોટ ડીડ આઈ રાઇટ? મેં શું લખ્યું? આપણને જવાબ મળે છે એ લેટર. તો લેટર એ ઓબ્જેક્ટ કહેવાય. એ નાઉન ઓર એ પ્રોનાઉન. નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ. એ નાઉન ઓર એ પ્રોનાઉન that is used કે જેનો ઉપયોગ થતો હોય, જેનો ઉપયોગ થાય as the subject of a verb. ક્રિયાપદના સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે જે નામ અથવા સર્વનામનો ઉપયોગ થતો હોય શેના માટે? ક્રિયાપદના કર્તા તરીકે. ક્રિયાપદના કર્તા તરીકે જે નામ કે સર્વનામનો ઉપયોગ થતો હોય તેને is considered the nominative case. એને નોમિનેટિવ કેસ ગણવામાં આવે છે. નોમિનેટિવ કેસ એટલે કર્તા વિભક્તિ. કેસ એટલે વિભક્તિ. A noun or a pronoun that is used as the object of a verb. નામ કે સર્વનામ કે જે ક્રિયાપદના કર્મ, ઓબ્જેક્ટ એટલે કર્મ, જે ક્રિયાપદના કર્મ તરીકે ઉપયોગમાં લેવાય છે is considered the objective case. એને કર્મ વિભક્તિ કહેવામાં આવે છે. It is also known as the accusative case. એને accusative case પણ કહેવામાં આવે છે. આ બંનેનું ગુજરાતી કર્મ વિભક્તિ એવું થાય છે. In simple words, આપણે સાદી ભાષામાં કહીએ તો it can be said that એવું કહી શકાય that when we ask a question using who or what, જ્યારે આપણે who અથવા તો what
વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને શું મળે છે? વી ગેટ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. જે વાક્ય આપેલું હોય એ વાક્યનો આપણને કર્તા મળે છે. આગળ જોઈએ. એન્ડ વેન વી આસ્ક એ ક્વેશ્ચન યુઝિંગ વોટ ઓર whom, જ્યારે આપણે વોટ અથવા તો whom, WHOM, whom એનાથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને શું મળે છે? વી ગેટ ધ ઓબ્જેક્ટ ઓર એક્યુઝેટિવ ઓફ ધ સેન્ટેન્સ. ત્યારે આપણને કર્મ મળે છે. A noun that is used after a preposition. preposition એટલે નામ યોગી અવયવ, એનું ગુજરાતી એવું થાય છે. preposition કેવા છે? in, on, under, behind, આવા ઘણા બધા preposition છે. આવનારા વિડીયોમાં આપણે preposition વિશે પણ ભણીશું. A noun that is used after a preposition, જે નામનો ઉપયોગ થતો હોય after a preposition, કોઈ preposition ના પછી, is also considered the objective or accusative case. તો એ નામને પણ કર્મ વિભક્તિ કહી શકાય. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. The computer is on the table. કોમ્પ્યુટર એ ટેબલ ઉપર છે. તો હવે on ની ઉપર, on એ preposition છે. જ્યારે the table, the એ આર્ટિકલ છે, નાઉન કયું છે? ટેબલ. તો ટેબલ શું છે? નાઉન છે. અને એ શેના પછી આવે છે? preposition પછી. preposition પછી ટેબલ શબ્દ આવે છે. ટેબલ એ નાઉન છે, તો એને શું કહી શકાય? ઓબ્જેક્ટ અથવા તો એક્યુઝેટિવ. એટલે એને ઓબ્જેક્ટિવ કેસ અથવા તો એક્યુઝેટિવ કેસ, કર્મ વિભક્તિ કહેવાય. એટલે આ વાક્ય છે ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ, તો એમાં ટેબલ શું છે? કર્મ છે. હી સેટ અંડર ધ ટ્રી. તે વૃક્ષ નીચે બેઠો. નીચે, અંડર, તો અંડર એ શું છે? પ્રેપોઝિશન છે. જ્યારે ટ્રી એ શું છે? ઓબ્જેક્ટ અથવા તો એક્યુઝેટિવ છે. ઓબ્જેક્ટ્સ આર ઓફ ટુ ટાઈપ્સ. હવે ઓબ્જેક્ટ છે એ બે પ્રકારના છે. ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મના બે પ્રકાર છે. કયા કયા? નંબર 1 ડાયરેક્ટ ઓબ્જેક્ટ, નંબર 2 ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. એક છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, બીજું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. સમજીએ એના વિશે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ વિથ ધ ફોલોવિંગ એક્ઝામ્પલ્સ. હવે નીચેના ઉદાહરણથી આપણે આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ વિશે સમજીશું. હિરેન રોટ એ લેટર. હિરેને એક પત્ર લખ્યો. હિરેન રોટ હિઝ અંકલ એ લેટર. હિરેને એના કાકાને એક પત્ર લખ્યો. Now let's ask a question using what. હવે આપણે what થી પ્રશ્ન પૂછીશું. What did Hiren write? હિરેને શું લખ્યું? તો જવાબ શું મળશે આપણને? પત્ર, લેટર. જવાબ મળ્યો છે લેટર. એ લેટર એ આર્ટિકલ છે લેટરની આગળ. તો જે વોટ વડે પ્રશ્ન પૂછ્યો કે હિરેને શું લખ્યું, વોટ ડીડ હિરેન રાઇટ, અને જવાબ મળ્યો એ લેટર, તો એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. ઇટ ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓફ ધ વર્બ રોટ. રોટ એ WRITE, રાઇટ નું ભૂતકાળનું રૂપ છે, એટલે કે લખવું. તો રોટ નામના ક્રિયાપદનું ડાયરેક્ટ ઓબ્જેક્ટ કયું છે? એ લેટર. Now let's ask a question using whom. હવે આપણે WHOM, whom થી પ્રશ્ન પૂછીશું. Whom did Hiren write a letter? હિરેને કોને પત્ર લખ્યો? તો જવાબ શું મળશે? His uncle, એના કાકાને. તો અહીંયા his uncle છે એ શું છે? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓફ ધ વર્બ wrote.
તો આ વાક્યમાં જે પહેલું વાક્ય હતું એની અંદર હિરેન રોટ એ લેટર, એમાં માત્ર એક જ ઓબ્જેક્ટ હતું અને કયું હતું? એ લેટર. જ્યારે બીજા વાક્યમાં બે ઓબ્જેક્ટ હતા. હિરેન રોટ હિઝ અંકલ એ લેટર, તો હિઝ અંકલ એ પણ ઓબ્જેક્ટ છે અને એ લેટર એ પણ ઓબ્જેક્ટ છે. પણ એ લેટર એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, કારણ કે વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે આપણે અને જવાબ મળે છે કે હિરેને શું લખ્યું, તો હિરેને પત્ર લખ્યો, તો લેટર એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. હિરેને કોને પત્ર લખ્યો? whom did હિરેન રાઇટ અ લેટર? જવાબ મળ્યો હિઝ અંકલ, તો એને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. In the second example, it can be seen that બીજા ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે the indirect object is placed immediately after the verb. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે કયું? હિઝ અંકલ, એ તરત જ મૂકવામાં આવ્યું છે ઇમિડિયેટલી આફ્ટર ધ વર્બ રોટ. રોટ નામનો જે વર્બ છે એના પછી તરત શું આવે છે? હિઝ અંકલ, તો એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એન્ડ બિફોર ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ ની પહેલા ડાયરેક્ટ ઓબ્જેક્ટ કયું છે? એ લેટર. This type of sentence structure is also possible. ઉપર આપણે જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું, વાક્યની રચના જોઈ, એ સિવાય હવે જો આપણે જોવાના છીએ એ પ્રકારે પણ વાક્યો લખી શકાય છે. હિરેન રોટ હિઝ અંકલ એ લેટર, આવું વાક્ય હતું. હવે આને આ રીતે પણ લખી શકાય. હિરેન રોટ એ લેટર ટુ હિઝ અંકલ. Will Mala give me her notebook? શું માલા મને એની નોટબુક આપશે? તો આ વાક્યને આપણે આવી રીતે લખવું હોય તો પણ લખી શકાય. Will Mala give her notebook to me? My friend bought me a pen. આ વાક્યને બીજી રીતે લખી શકાય. My friend bought a pen for me. મારો મિત્ર મારા માટે પેન ખરીદીને લાવ્યો. Bring me a glass of water. આને બીજી રીતે લખી શકાય. Bring a glass of water for me. Indirect object implies. Indirect object શું કરે છે? Implies. Imply એટલે સૂચવવું. શું સૂચવે છે? The person, એ વ્યક્તિને, to whom something is given, એ વ્યક્તિને કે જેને કંઈક આપવામાં આવે છે, or for whom something is done, કે જેના માટે કંઈક કરવામાં આવે છે, એવા વ્યક્તિને સૂચવાય છે. શેના દ્વારા? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ દ્વારા. હવે આપણે જોઈશું પોઝેસિવ કેસ. કેસ એટલે વિભક્તિ આપણને ખબર છે. પોઝેસિવ એટલે સંબંધક અથવા તો માલિકી દર્શક. It is also known as genitive case. એને જેનિટિવ કેસ પણ કહેવામાં આવે છે. પોઝેસિવ કેસ કહો અથવા તો જેનિટિવ કેસ કહો, બંને એક જ છે. સંબંધક વિભક્તિ, માલિકી દર્શક આપણને શબ્દો આમાં મળશે. It is used to show ownership, માલિકી, or possession. બંનેનો અર્થ વન એન્ડ સેમ જ છે. કોઈ વસ્તુની માલિકી હોવી એના માટે ઓનરશિપ અથવા તો પોઝેશન શબ્દ છે. The possessive or genitive case is formed by adding apostrophe s to the noun. આ s ની આગળ જે ઊંધું અવતરણ ચિહ્ન કર્યું છે એને અંગ્રેજીમાં કહેવાય છે એપોસ્ટ્રોફી. એનો ઉપયોગ કેવી રીતે થાય છે આપણે આગળ જોઈશું. તો પોઝેસિવ અથવા તો જેનિટિવ કેસ એટલે કે સંબંધક વિભક્તિ કેવી રીતે બને છે? ઇઝ ફોર્મ્ડ, બને છે બાય એડિંગ એપોસ્ટ્રોફી એસ ટુ ધ નાઉન. જે નાઉન આપ્યું હોય એને એપોસ્ટ્રોફી એસ લગાવવાથી એનું સંબંધક વિભક્તિ બને છે. For example,
This is Rahul's bicycle. આ રાહુલની બાઇસિકલ એટલે કે સાયકલ છે. આપણે એમ કહીએ કે નો ની નું ના ગુજરાતીમાં સાદી ભાષામાં કહે છે કે રાહુલની સાયકલ, રાહુલનો મોબાઈલ, રાહુલનું ઘર, રાહુલનો ભાઈ વગેરે ઉદાહરણ તરીકે. તો આમાં શું છે, ધીસ ઇઝ રાહુલ્સ બાઇસિકલ એટલે કે ધ બાઇસિકલ બિલોંગિંગ ટુ રાહુલ, જે સાયકલ રાહુલની છે તે. ધેટ ઇઝ માલાસ લેપટોપ, એનો મીનિંગ શું થાય, the laptop belonging to Mala. That is Abdul's shop એટલે કે the shop belonging to Abdul. It is Vijay's phone, એનો મીનિંગ થાય the phone belonging to Vijay. રાહુલ, માલા, અબ્દુલ, વિજય આ બધાની પાછળ શું લાગ્યું છે, એપોસ્ટ્રોફી એસ, કારણ કે એમની માલિકી બતાવવા માટે. રાહુલની માલિકી શું છે, સાયકલ. માલાની માલિકી શું છે, લેપટોપ. અબ્દુલની માલિકી શું છે, શોપ. અને વિજયની માલિકી શું છે, ફોન. It should be noted here, અહીંયા આપણે એક વાત નોંધવી જોઈએ કે it should be noted that the possessive case does not always suggest some possession. હવે જે આપણે સંબંધક વિભક્તિની વાત કરી, તો સંબંધક વિભક્તિ એવું નથી કે હંમેશા કોઈ માલિકી જ બતાવે, કોઈ વ્યક્તિનું પોતાની વસ્તુ હોવી એવું જ બતાવે એવું નહીં, એનો અર્થ બીજો પણ થાય છે. કેવો થાય છે, રાધર, પણ તેને બદલે સમટાઈમ્સ, ક્યારેક, it is used to show authorship, એટલે કોઈ ઓથર એટલે લેખક, કોઈ લેખકે કંઈક લખ્યું હોય તો એ બુક એની ઓથરશિપ કહેવાય. ઓરિજિન, કોઈ વસ્તુ ક્યાંથી ઉદ્ભવે છે, અથવા તો કાઇન્ડ એટલે કે કયા પ્રકારનું છે એવું દર્શાવવા માટે પણ પોઝેસિવ કેસનો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તરત ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ, ટાગોર્સ પોએમ્સ. ટાગોરે, રવિન્દ્રનાથ ટાગોરની વાત છે, જે કવિ હતા. તો ટાગોર્સ પોએમ્સ એટલે એનો મીનિંગ શું થાય, ધ પોએમ્સ રિટન બાય ટાગોર, ટાગોર દ્વારા લખેલી કવિતાઓ. તો એની ઓથરશિપ છે અહીંયા. ધ પ્રિન્સિપાલ સ્પીચ એટલે ધ સ્પીચ ડિલિવર બાય ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલે બોલેલા શબ્દો, એમનું સ્પીચ, એમનું ભાષણ. અનુજાસ સ્કૂલ, અનુજાની સ્કૂલ, તો એનો મીનિંગ થાય ધ સ્કૂલ વેર અનુજા સ્ટડીઝ, એ સ્કૂલ કે જ્યાં અનુજા ભણે છે. એ ચિલ્ડ્રન્સ ગાર્ડન, બાળકોનો બગીચો, એટલે શું, એ ગાર્ડન ફોર ધ ચિલ્ડ્રન, બાળકો માટે જે બગીચો છે તે. એ મંથ વેકેશન એટલે કે એ વેકેશન વિચ લાસ્ટ્સ એ મંથ, એક મહિનો સુધી ચાલે એવું વેકેશન. Thank you very much for watching the video. I hope you have enjoyed the lesson. I will come back with a new lesson very soon. Till then, you take care and have a nice day.